હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવીએ. આજે આપણે એકદમ ટેસ્ટી એવો રગડો બનાવી લઈશું અને એ રગડો બનાવવા માટે મેં વટાણાને પલાળી લીધેલા છે. 1 વાટકી વટાણા લીધેલા છે. મેં સફેદ વટાણા લીધેલા છે અને આ સફેદ વટાણાને મેં પલાળી લીધા છે. લગભગ 3 થી 4 કલાક માટે મેં એને ગરમ પાણીમાં પલાળી લીધા છે. એટલે કે પહેલાં વટાણાને ધોઈ લેવાના છે. ધોઈ અને પાણી એની અંદર ઉમેરી અને ગરમ કરી લેવાનું છે. અને એક ઉભરો આવે ત્યાં સુધી એને ગરમ કરી અને પછી ઢાંકી અને રહેવા દેવાના છે. લગભગ 3 થી 4 કલાક રહેવા દેવાના છે. અને પછી એને આપણે હવે કુકરમાં બાફી લઈશું. કુકરમાં બાફતી વખતે એની અંદર પહેલાં 3 થી 4 સીટી વગાડવાની છે અને પછી 1 સીટી સ્લો ફ્લેમ પર કરવાની છે. એટલે વટાણા એકદમ સરસ તૈયાર થઈ જશે. અત્યારે પણ તમે જોઈ શકો છો કે વટાણા સરસ ફૂલી ગયા છે. તો આ રીતે મેં વટાણાને પલાળી લીધા છે. હવે એને આપણે કુકરમાં એડ કરી દઈશું. એની સાથે પાણી પણ એડ કરી દઈશું. જેટલા વટાણા હોય એનાથી લગભગ 4 ગણું આપણે પાણી એડ કરવાનું છે અને એની અંદર થોડું મીઠું એડ કરી દઈશું. લગભગ 1/2 થી 1 ટીસ્પૂન જેટલું મીઠું અત્યારે આપણે ઉમેરી લઈશું, જેથી કરીને વટાણાનો સ્વાદ છે એ ફીકો ન લાગે. હવે આપણે આ વટાણાને બાફવા માટે મૂકી દઈશું. વટાણા સરસ બફાઈ ગયા છે, એકદમ સરસ સુવાળા થઈ ગયા છે. જો તમે જોઈ શકો છો એનો કે એકદમ સરસ બફાઈ ગયો છે અને જરા પણ કડક નથી. તો આ રીતે આપણે વટાણાને બાફીને તૈયાર કરી લીધા છે. હવે આપણે એક ગ્રેવી તૈયાર કરવાની છે. આ ગ્રેવીના કારણે જ વટાણાનો સ્વાદ એટલે કે રગડાનો સ્વાદ એકદમ અલગ આવશે. એકદમ સ્ટ્રીટ ઉપર જે રગડો મળે છે ને એવો જ થશે. અને તમે આ રીતે તો ક્યારેય રગડો બનાવ્યો જ નહીં હોય. તો અત્યારે મેં 3 નંગ મેં ટમેટાં લીધેલા છે. આ ટમેટાની આપણે ગ્રેવી તૈયાર કરી રહ્યા છે. જનરલી રગડો બનાવતા હોય ને ત્યારે એવું થાય કે ટમેટાં ઘણી વખત એડ કરવામાં નથી આવતા અને એમને રગડો વઘારી લેવામાં આવતો હોય છે અને એના કારણે પણ એનો સ્વાદ સરસ નથી આવતો. અને ઘણા લોકો ટમેટાને ગ્રેવી અલગ રીતે કરતા હોય છે કે ખાલી ટમેટાની ગ્રેવી કરી અને વઘારતા હોય છે ને તો પણ એનો સ્વાદ સરસ નથી આવતો હતો. હવે આની અંદર જ આપણે બધા મસાલા કરી લેવાના છે. આની અંદર હું 2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશ. એની સાથે 3 ટીસ્પૂન ધાણા જીરું એડ કરી દઈશું. ધાણા જીરુંનો સ્વાદ સરસ લાગે છે. 5 ચમચી હિંગ લઈશું. કાચી હિંગનો સ્વાદ સરસ લાગશે. અડધી ચમચી હળદર પણ ઉમેરી લઈશું. અને 1 ચમચી ગરમ મસાલો ઉમેરી લેવાનો છે. આ ગરમ મસાલાના કારણે જ જે રગડો છે ને એનો સ્વાદ બહુ જ સરસ આવશે. અને હવે આપણે આ જે ટમેટા છે એને ક્રશ કરી અને એની ગ્રેવી તૈયાર કરી લેવાની છે. ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને આ રીતે આપણે ગ્રેવી તૈયાર કરવાની છે. એનો કલર પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ છે. આ રીતે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે રગડો વઘારી લઈશું. તેલ લઈશું. લગભગ 3 ચમચી જેટલું આપણે તેલ લઈશું. ચપટી જેટલું જીરું ઉમેરી લઈશું. એની સાથે 5 ચમચી ગરમ મસાલો ઉમેરીશું. અને જે ગ્રેવી આપણે તૈયાર કરી હતી એ ઉમેરી લઈશું. ગરમ મસાલાને કારણે એકદમ સરસ સુગંધ આવે છે અને એના કારણે રગડો પણ એકદમ સરસ ટેસ્ટી તૈયાર થતો હોય છે. થોડું પાણી ઉમેરી લઈશું. હવે ટમેટાને આપણે કૂક કરી લેવાના છે. એની કચાશ દૂર થાય અને મસાલો પણ સરસ રીતે બધો ચડી જાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લઈશું. ટમેટા સરસ સતરાઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે અને મસાલો પણ સરસ સતરાઈ ગયો છે. હવે એની અંદર આપણે વટાણા ઉમેરી દઈશું. એનો કલર પણ બહુ જ સરસ આવી ગયો છે. બાફેલા વટાણા હવે એની અંદર આપણે ઉમેરી દેવાના છે.
આ ગ્રેવીના કારણે વટાણાનો સ્વાદ બહુ જ સરસ આવે છે અને બનાવવું પણ એકદમ ઇઝી થઈ જાય છે. તમે ક્યારે પણ આ રીતે તો રગડો બનાવ્યો જ નહીં હોય અને એટલા માટે જ તમે જ્યારે પણ રગડો બનાવો ત્યારે એનો સ્વાદ કંઈક અલગ આવતો હશે, પણ આ રીતે જો તમે રગડો બનાવશો તો એનો સ્વાદ બહુ જ સરસ આવશે. થોડું પાણી નાખી દઈશું આપણે. મિક્સ કરી લેવાનું છે. હવે એની અંદર આપણે મીઠું એડ કરી દઈશું. આમ તો બાફતી વખતે આપણે થોડા પ્રમાણમાં મીઠું એડ કર્યું હતું, પણ એ પ્રમાણે આપણે અત્યારે થોડું મીઠું એડ કરી દઈશું અને હવે આપણે આને ઉકળવા દઈશું. રગડાને થોડી વાર માટે ઉકળવા દેવાનું છે, જેથી કરીને એનો રસો એકદમ સરસ થઈ જાય અને વટાણા પણ છે એ પણ સરસ રીતે મિક્સ થઈ જાય. અત્યારે પાણી પણ મેં એડ કરેલું છે. હજી જરૂર લાગે તો થોડું પાણી એડ કરી દેવાનું છે અને પછી એને ઉકળવા દેવાનું છે. હવે આપણે એને ઢાંકી અને થોડી વાર માટે ઉકળવા દઈશું. રગડો સરસ ઉકળી ગયો છે અને તમે એનો કલર પણ જોઈ શકો છો કે એકદમ સરસ છે અને વટાણા પણ એકદમ સરસ રહ્યા છે. છૂટા પણ છે અને એકદમ ચડેલા પણ છે અને તમે જુઓ છો ને કે એના ફોતરા છૂટા નથી પડી ગયા. જનરલી જ્યારે પણ આપણે રગડો બનાવતા હોય ને ત્યારે એવું થાય કે એના ફોતરા છે એ ઉપર આવી જતા હોય અને ફોતરા છૂટા પડી જતા હોય, પણ આ રીતે જો તમે રગડો બનાવશો તો એકદમ ટેસ્ટી તૈયાર થશે અને બહુ જ સરસ લાગશે. હવે આ રગડાને આપણે સર્વ કરવાનું છે, તો એના પહેલાં આપણે ગ્રીન ચટણી તૈયાર કરવાની છે. આ ચટણીના કારણે જ રગડાનો સ્વાદ બહુ જ સરસ આવે છે. ચટણી બનાવવા માટે 10 થી 12 નંગ સિંગદાણા લઈશું. એની સાથે 3 થી 4 લીલા મરચાંના ટુકડા કરીને લીધા છે એ ઉમેરી લઈશું. થોડા પ્રમાણમાં ફુદીનો એડ કરી દઈશું. ફુદીનો બહુ વધારે નથી લેવાનો, પણ થોડા પ્રમાણમાં લેવાનો છે અને એની સાથે કોથમીર એડ કરી દેવાની છે. મેં લગભગ 60 થી 70 ગ્રામ જેટલી કોથમીર લીધેલી છે અને એની સાથે 10 થી 20 ગ્રામ મેં ફુદીનો એડ કર્યો છે. એની અંદર જીરું એડ કરી દઈશું. સંચળ પાવડર ઉમેરી લઈશું ચપટી જેટલો અને એની સાથે અડધી ચમચી મીઠું ઉમેરી લઈશું. એક લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને હવે એમાંથી ચટણી તૈયાર કરી લઈશું. ગ્રીન ચટણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે અને એનો કલર પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગ્રીન છે. ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે. રગડો પણ તૈયાર છે, ગ્રીન ચટણી પણ તૈયાર છે, મીઠી ચટણી પણ તૈયાર છે. તો આપણે રગડાને સર્વ કરી લઈએ. હવે રગડો સર્વ કરી લઈએ. રગડો લઈશું, એનો કલર પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ દેખાઈ રહ્યો છે. એની ઉપર મીઠી ચટણી સાથે ગ્રીન ચટણી લઈશું. ગ્રીન ચટણી ફુદીનાવાળી છે, આના કારણે એનો સ્વાદ બહુ જ સરસ લાગશે. થોડી સેવ છાંટી લઈશું ઉપરથી. મસાલા સિંગ પણ લેવાની છે અને થોડી કોથમીર. એકદમ ટેસ્ટી એવો રગડો તૈયાર થઈ ગયો છે. રગડા ચાટ તૈયાર થઈ ગઈ છે. આ રગડો તમે પૂરી સાથે પણ ખાઈ શકો છો, બ્રેડ સાથે પણ ખાઈ શકો છો અને પેટી સાથે પણ ખાઈ શકો છો. તો મસ્ત મજાનો રગડો તૈયાર થઈ ગયો છે.